ભુજ શહેરનો નકશો હમીરસર તળાવને કેન્દ્રમાં રાખી જોતા જાણે શરીરની ધમનીઓમાંથી સમગ્ર રુધિર હૃદયમાં આવી ફરી પ્રાણવાયુથી સબર થઈ શરીરમાં પરિભ્રમિત થઈ જતો હોય તેમ ભાસે છે। આમ પણ ભુજ શહેરવાસીઓ માટે આ તળાવ હૃદય જેટલી જ મહત્તા ધરાવે છે। આ શહેરની વચ્ચોવચ્ચ તળાવ નથી, પરંતુ તળાવની ફરતે આ શહેર છે। મતલબ કે આ શહેરનું અસ્તિત્વ તળાવને જ આભારી છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી, કારણ કે ભુજ શહેરની કલ્પનાનું મુખ્ય પરિબળ જ આ તળાવ હતું। ઈસવીસન 1605 માગસર સુદ પાંચમના સપરમાં દિવસે ખેંગારજી પહેલાએ આ હમીરાય તળાવની આસપાસ એક શહેર વસાવવાની કલ્પના કરી। જ્યારે તળાવ અને ભુજિયા ડુંગર સિવાય આ વિસ્તારમાં કોઈ પણ રહેઠાણ નહોતું। કોઈ હતું તો માત્ર એક હમીર નામનો રબારી, જે આ તળાવડીના કાંઠે પોતાના ઢોર ઢાંખર સાથે વસવાટ કરતો હતો। અને કહેવાય છે કે આ હમીર રબારીના નામ પરથી જ આ તળાવનું નામ હમીરસર પાડવામાં આવ્યું। હમીર શબ્દ આ રબારીના નામ પરથી લેવાયો અને સર શબ્દનો અર્થ એટલે તળાવ। ઈસવીસન 1605માં આ કુદરતી પાણીના સ્ત્રોત તળાવ અને કુદરતી રીતે મળેલ પ્રહરી એટલે ભુજિયો ડુંગર, આ બંનેના ખોળામાં વસવાયું ભુજનગર। અને હાલના દરબારગઢમાં આ શહેરની સ્થાપનાની શરૂઆત થઈ એક ખીલ્લી ખોડીને। બાદ સને 1719માં શહેરની ફરતે કિલ્લો ચણાયો। ત્યારે આ ભુજ શહેરની બહાર જવાના કુલ 10 માર્ગ હતા। તેમાં હાલના 5 નાકા અને તળાવના 3 આરા અને 1 પાવડી। કહેવાય છે કે સને 1730માં ગોળજી પહેલાએ આ તળાવને તત્કાલીન ઇજનેરી કૌશલ્યની કોઠાસૂઝ ધરાવતા મજૂરોની મદદથી બાંધવાની શરૂઆત કરી। આ તળાવની વાયવ્ય દિશાએ લક્કી ડુંગરોની હારમાળા આવેલી છે। અને અહીં ડુંગરો પર પડતા વરસાદને કુદરતી રીતે તળાવ તરફ લઈ આવવા માટે તે વખતના મજૂરોએ ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉપયોગ કરી આવકનો રસ્તો બનાવ્યો। ત્યાર પછી હાલના મિર્જાપર ગામ પાસે આવેલ મોચીરાય રખાલ પાસે ભૂગર્ભ કેનાલ પણ બનાવેલી છે, જે કેનાલ લગભગ 750 મીટર લાંબી છે। કચ્છમાં હંમેશા જરૂરિયાત કરતાં અડધો જ વરસાદ થાય છે, પરંતુ આ વ્યવસ્થા એટલી જબરદસ્ત છે કે અડધા વરસાદમાં પણ હમીરસર તળાવ ઓગની જાય છે। આ હતી કચ્છના રાજવીઓ અને મજૂરોની કોઠાસૂઝ। જો અતિવૃષ્ટિ થાય તો શું કરવું? આ પરિસ્થિતિનો હલ પણ તેઓએ શોધી કાઢ્યો। જરૂર કરતાં વધુ પાણીની આવક થાય તો અત્યારના હરિપર રોડ પર આવેલ કુદરતી આવક બંધ કરી વધારાનું પાણી
માધાપર તરફ વાળી દેવામાં આવતું. ભુજ શહેરની સ્થાપના બાદ એક વિનાશકારી ભૂકંપ આવ્યો. આ ભૂકંપને કારણે ધુનારાજા ડેમનો વિસ્તાર ઊંચકાઈ ગયો અને ત્યાં ચીકણી માટી સપાટી પર ઉપસી આવી. આ કુદરતી ફેરફારનો સદુપયોગ કરી તે વખતના રાજવીઓએ ધુનારાજા ડેમ ફરતે પાળ બાંધી અને ત્યાં પાણીનો સંગ્રહ કરવાની શરૂઆત કરી અને અનાવૃષ્ટિ સમયે ત્યાંથી કુદરતી આવની મદદથી પાણી હમીરસર તળાવમાં લાવવામાં આવતું. ઈસવીસન 1900 દરમિયાન ભુજ શહેર પર દુષ્કાળે કાળો કેર વર્તાવ્યો હતો. ત્યારે આ મુજબ હમીરસર તળાવમાં પાણી લાવી શહેરને પાણી પૂરું પાડવામાં આવેલ. દુષ્કાળને લીધે હમીરસર તળાવ 3 ભાગોમાં વહેંચાયું. પહેલો ભાગ જે આજનું મુખ્ય હમીરસર તળાવ છે. બીજો ભાગ છતરડીવાળું તળાવ. અને ત્રીજો ભાગ એ ધોબી તળાવ. તારીખ 1/6/1948 કચ્છ સ્ટેટનું ભારત સાથે જોડાણ થયું ત્યારે કચ્છ રાજ્યના ચીફ કમિશનર હતા શ્રી CK દેસાઈ અને નગર પ્રમુખ હતા શ્રી કુંદનલાલ ધોળકિયા. તળાવ ઓગની જવાના બનાવને ચિરસ્મરણીય બનાવવા માટે તત્કાલીન રાજવીએ રાજ્યના ચીફ કમિશનરને આદેશ કર્યો અને ચીફ કમિશનરશ્રીએ તેઓને મળેલ સત્તાની રૂએ તે દિવસે રજા જાહેર કરી. આજના સમયમાં પણ આ તળાવ ઓગની જવાના બીજા દિવસે કલેક્ટરશ્રી દ્વારા રજા જાહેર કરવામાં આવે છે. કચ્છ કાયમ માટે અનાવૃષ્ટિ સહન કરવા ટેવાયેલું છે. એટલે જ્યારે વરસાદ સારા પ્રમાણમાં થાય અને હમીરસર તળાવ છલકાઈ જાય ત્યારે તેને વધાવવાનો રિવાજ પણ અજોડ છે. કારણ કે સમગ્ર ભારતમાં આટલા આદરભાવથી કોઈ સરોવર કે કોઈ તળાવની પૂજા થતી નથી. કહેવાય છે કે તારીખ 19/8/1953 રોજ તળાવ ઓગની જતાં તત્કાલીન રાજવી દ્વારા તેની પૂજા કરવામાં આવેલ. ઢોલ નગારાના નાદ અને અબીલ ગુલાલની છોલો ઉડાડતા નગરજનો શોભાયાત્રા સ્વરૂપે જોડાયા હતા. આ માત્ર પૂજા નહોતી. પૂજા વિધિ બાદ તળાવમાં રાજવી દ્વારા એક સોનાની ગિન્ની નાખવામાં આવતી અને શહેરના જાણીતા તરવૈયાઓ એ ગિન્ની શોધવા તળાવમાં ડૂબકી મારતા. જે તરવૈયાને એ ગિન્ની મળી જતી તેનું સમગ્ર નગરજનો સમક્ષ રાજા દ્વારા સન્માન થતું
કહેવાય છે કે આ ગિન્ની મોટાભાગે કોઈ હકલો નામનો તરવૈયો જ મેળવી જતો. આ છે ભુજના લોકોનો આદર આ તળાવ પ્રત્યે. અન્ય એક બાબત ધ્યાન ખેંચે તેવી છે. આ તળાવના અન્ય છતરડીવાળા ભાગે કુદરતી રીતે જ પાણી છીછરું છે અને ત્યાં લીલ વધુ પ્રમાણમાં જામેલી છે. એક સર્વેક્ષણ મુજબ યાયાવર પક્ષીઓ જ્યારે તેમના પ્રજનન સમયકાળ બાદ તેમના પરિવાર સાથે આ ભુજ શહેર ઉપરથી પ્રયાણ કરતા ત્યારે વિસામો ખાવા તળાવના આ ભાગ પર આવતા. પક્ષીવિદોએ કુલ 126 પ્રકારના વિવિધ પક્ષીઓની હાજરી નોંધી છે. સમગ્ર ભારત દેશમાં આવેલ જળાશયોમાં આ તળાવ કેટલું ખાસ છે તે તો આપને અંદાજ આવી ગયો છે. પરંતુ એક બાબત ઇતિહાસે આપમેળે જ સિદ્ધ કરી આપી છે. તે એ છે કે હમીરસર તળાવ માત્ર એક એવું તળાવ છે જેના ફરતે 100 વર્ષથી પણ જૂની ઐતિહાસિક ઇમારતો આજે પણ હયાત છે. જેમાં કચ્છ મ્યુઝિયમ કે જેનું નામ ફર્ગ્યુસન મ્યુઝિયમ હતું, અને ત્યારબાદ 100 વર્ષથી પણ વધુ જૂની ઓલ્ફર્ડ હાઈસ્કૂલ. આ છે ભુજનું ઐતિહાસિક અને અમીર તળાવ એટલે હમીરસર તળાવ.